મિત્રો, સમીકરણ એટલે વ્યવહારમાં કેટલીક વિગત તમને વાક્યોમાં અટપટી રીતે રજૂ કરે અને એને તમારે અજ્ઞાત પદ એક્સ કે વાય વગેરેની મદદથી પહેલાં એને સમીકરણ સ્વરૂપે ફેરવી પછી તેનો ઉકેલ શોધો, એને સમીકરણ કહેવાય. તો આપણે અહીંયા કેટલાક ઉદાહરણ જોઈએ. ધારો કે એ રીતે આપ્યું છે કે રવિના પિતાની હાલની ઉંમર રવિની હાલની ઉંમર કરતાં 4 ગણી છે. એટલે પહેલાં તો બંનેની, ધારો કે રવિની ઉંમર માટે કંઈક અજ્ઞાત પદ ધારી લઈએ, ખબર નથી એટલે એક્સ, અને પિતાની ઉંમર તો એમાં એક સંબંધ આપેલો છે કે પિતાની ઉંમર રવિ કરતાં 4 ગણી છે. એટલે જે મોટું છે એને નાનાને 4 વડે ગુણવાથી મોટાની ઉંમર એના જેટલી થાય. એટલે કે અહીંયા 4 ગુણ્યા એક્સ. ધારો કે આ 5 વર્ષનો હોય તો 5 ગુણ્યા 4 એમ, એ રીતે. હવે આ એક સંબંધ મળ્યો પહેલાં, પછી બાકીનું એક સમીકરણ તમને બાકીની વિગતમાંથી મળતું હોય. જેમ કે 10 વર્ષ પછી રવિના પિતાની ઉંમર, એટલે રવિના પિતાની ઉંમર 10 વર્ષ પછી, મતલબ અહીંયા એની ઉંમરમાં 10 વર્ષ વધે છે, તો ત્યારે સાથે સાથે રવિ પણ 10 વર્ષ મોટો થાય. એટલે આપણે અહીંયા +10 આમાં બંનેમાં કરવાના રહે. 10 વર્ષ પછી રવિના પિતાની ઉંમર રવિની ઉંમર કરતાં 3 ગણી. આપણે ખ્યાલ જ છે કે હંમેશા પિતા જ મોટા રહે એટલે એની ઉંમર મોટી જ આવે. તો અહીંયા મોટાની નિશાની દૂર કરી પ્રમાણે સમીકરણ છે આપણે હંમેશા ત્યારે જ ઉકેલી શકીએ કે જ્યારે એમાં બરાબરની નિશાની હોય. તો નાનાને 3 વડે ગુણવું પડે, એટલે રવિની ઉંમરને 3 વડે ગુણવાથી પિતાની ઉંમર મળે. હવે અહીંયા આપણે પિતાની ઉંમર મૂકીએ 10 વર્ષ પછીની, એટલે એમાં 4x + 10, અને અહીંયા રવિની ઉંમર x + 10ની સાથે 3 ગુણાયેલા છે. હવે આપણે સાદુરૂપ આપીએ, 3x + 3 ગુણ્યા 10 30, અહીંયા 4x + 10. 3x એ નાની કિંમત છે 4x કરતાં, માટે 3x વાળું પદ આ તરફ લઈ જઈએ તો ઋણ થાય. અથવા એ રીતે પણ આવી શકે કે ધારો કે અહીંયા તમે 3x આ બાજુ ઉમેરો છો અને આ બાજુ પણ 3x ઉમેરો છો, અહીંયા 3x વત્તા ઓછા થવાથી અહીંયા 0 થઈ જાય એટલે આ પદ દૂર થાય. અને એ જ વાત આપણે અહીંયા 4x - 3x આ રીતે લઈ જઈને, કારણ કે તો 4xમાંથી 3x બાદ થતાં 1x મળશે. આ વધારે સહેલું પડે. 4x 3x આ તરફ લાવતા ઋણ 3x. એ જ રીતે 10 છે એ ફક્ત સંખ્યા છે, તો સંખ્યાઓ વચ્ચે સરવાળો બાદબાકી થઈ શકે. માટે 30 આ તરફ છે ધનના ધન જ રહેશે, આ 10 છે અહીંયા ધન છે એ આ તરફ આવે તો ઋણ થશે. એટલે આ રીતે, એટલે કે 20 = x. એટલે આપણે x જેની માટે ધાર્યો તો એ ઉંમર મળી, મતલબ કે રવિની ઉંમર 20 વર્ષ મળી અને એના પિતાની ઉંમર એનાથી 4 ગણી. એટલે પિતાની ઉંમર 4 ગુણ્યા 20 એટલે 80 વર્ષ મળે. તો આ રીતે સમીકરણ દ્વારા તમે અટપટા કોયડા હોય એ ઉકેલી શકો. ધારો કે બીજું ઉદાહરણ લઈએ. કિરણની માતાની હાલની ઉંમર કિરણની હાલની ઉંમરથી 6 ગણી છે. એટલે કે ધારો કે કિરણની ઉંમર માટે x વર્ષ ધારીએ અને માતાની ઉંમર 6 ગણી છે, માટે માતાની ઉંમરમાં કિરણની ઉંમર ગુણ્યા 6 એટલે કે 6x થશે. હવે 5 વર્ષ પછી કિરણની ઉંમર, એટલે કિરણની ઉંમર 5 વર્ષ પછી, એટલે એની ઉંમરમાં +5 થશે. તેની માતાની હાલની ઉંમરથી ત્રીજા ભાગની, માતાની ઉંમર આટલી જ, હાલની ઉંમર સાથે જ, એની 5 વર્ષ પછીની નથી આપી. તો તમારે આ રીતે આપણે લેવાનું રહે કે 5 વર્ષ પછી, એટલે કે કિરણની ઉંમર x + 5 વર્ષ હોય ત્યારે તેની માતાની હાલની ઉંમર કરતાં એ ત્રીજા ભાગની, એટલે માતાની ઉંમર જે હોય એની ત્રીજા ભાગની, એટલે આને 3 વડે ભાગાકાર કરીએ ત્યારે રવિની ઉંમર કિરણની ઉંમર થાય છે. જે પદ અહીંયા ભાગાકારમાં હોય એ સામે જાય. પહેલાં તો આપણે આ સમીકરણને ઉકેલવા માટે એને સુરેખ બનાવવું પડે. તો અહીંયા એક પદ છેદમાં છે સંખ્યા, તો એ સંખ્યાને સામે ગુણાકારમાં લઈ જવી પડે, તો જ સમીકરણ પહેલાં સુરેખ બને. અને સુરેખ સમીકરણ મળ્યા પછી આપણે ઉકેલ મેળવી શકીએ. એટલે અહીંયા મળશે 3x + આ 3 × 15, અને આ 6x ની સાથે આ 3x આ તરફ લઈ જઈએ એટલે ઋણ થશે. એટલે 15 = 6x - 3x. 6 માંથી 3 ગયા 3, એટલે કે 3x = 15, જ્યાં 15 ઈ
3 ગુણ્યા 5 કહેવાય. 3 3 ભાગાકાર છે, અથવા એ રીતે ગણો કે અહીંયા x સાથે 3 ગુણાયેલા છે, સામે જાય તો ભાગાકારમાં જશે, એટલે 3 નો 3 એકા 3 ભાગાકાર થવાથી ફક્ત 5 ગુણ્યા 1 એટલે 5 વર્ષ. તો આ 5 વર્ષ એ કિરણની ઉંમર મળી કહેવાય. અને એમાં વત્તા 5 એની 5 વર્ષ પછીની, જ્યારે તમને પ્રશ્નમાં હાલની ઉંમર માગેલી છે, અને એ જ રીતે માતાની ઉંમર હાલની માગેલી છે, એટલે 6 ગુણ્યા 5 તો એ 30 વર્ષ મળે. એ જ રીતે હજુ એક ઉદાહરણ લઈએ. એક સંખ્યાના 3 ગણામાં 5 ઉમેરતા મળતું પરિણામ તે સંખ્યાના 4 ગણામાંથી 10 બાદ કરતા મળતા પરિણામની બરાબર. એટલે બે પરિણામ કંઈક બરાબર આપ્યા છે. આ એક વિધાન આટલું જે છે એ એક તરફનું પરિણામ છે અને બાકીનું છે બીજા તરફનું. એક સંખ્યાના 3 ગણા, અહીંયા આપણને સંખ્યા નથી ખબર એટલે એની માટે x ધારશું. એક સંખ્યાના 3 ગણા એટલે 3 વડે ગુણાકાર, માં 5 ઉમેરતા, ઉમેરવું એટલે વત્તા કરવા, સરવાળો કરવા. આ પરિણામ એ બીજા પરિણામની બરાબર. બીજું કયું તો સંખ્યાના 4 ગણા એટલે કે 4 ગુણ્યા x, માંથી 10 બાદ કરતા એટલે ઋણ 10. હવે આમાં 4, અહીંયા 3x એ નાનું પદ છે અને આ તરફ લઈ જવાથી એ અહીંયા 4x માંથી 3x બાદ થશે, કારણ કે અહીંયા આ વત્તા છે. જ્યારે અહીંયા ઋણ 10 એ ઋણ છે, આ તરફ આવશે તો વત્તા થશે. અને અહીંયા 5 આ તરફ જ રહી છે, આ તરફ બદલાયું નથી, માટે એની નિશાની બદલાય નહીં. 5 વત્તા આ 10 એટલે અહીંયા ફક્ત x બરાબર 10 મળ્યું કહેવાય. એટલે કે આ જે માગેલી સંખ્યા એ 10 છે. એક બગીચામાં કેટલાક બાળકો છે, તેમાંના ત્રીજા ભાગના બાળકો રમત રમે છે. એટલે આપણે છેલ્લે બગીચામાં કુલ કેટલા બાળકો હશે એવો સવાલ, એ પ્રશ્ન માગ્યો છે. તો આપણે કુલ બાળકો માટે અજ્ઞાત પદ x ધારી લઈએ કે કુલ બાળકોની જે સંખ્યા છે એ x. સમીકરણ આપેલી વિગતમાંથી બનાવતા જઈએ કે તેમાંથી ત્રીજા ભાગના બાળકો રમત રમે છે. ત્રીજા ભાગના એટલે એક્સની જે રકમ હોય એનો 3 વડે ભાગાકાર, આટલા બાળકો રમત રમે છે. બાકીના બાળકોમાંથી અડધા કરતાં 5 વધારે બાળકો નાસ્તો કરી રહ્યા છે. બાકીના બાળકોમાંથી અડધા એટલે કે એક્સના અડધા એટલે એક્સના છેદમાં 2 કરતાં 5 વધારે બાળકો એટલે કે વત્તા 5, આ આટલા બાળકો નાસ્તો કરી રહ્યા છે. અને બાકી વધેલા 4 બાળકો બગીચાનું ચિત્ર દોરી રહ્યા છે. તો 4 બાળકો હજુ છે વધારે. અને પછી આટલું જે કુલ કરીએ બધાનો સરવાળો તો એ કુલ બાળકો x જેટલા મળે. આ સમીકરણ બન્યા પછી આને સુરેખ બનાવો અને xની કિંમત શોધીએ એટલે આપણને માગેલ પ્રશ્નમાં બાળકોની સંખ્યા મળે. અહીંયા છેદમાં 3 અને 2 છે. તો સુરેખ બનાવવા માટે 3 દુ 6, 6 વડે લસા લઈએ તો 6 વડે બધે ગુણાકાર કરીએ. અહીંયા 5 વત્તા 4 9 કરી દઈએ. અહીંયા 6 વડે ગુણતા 3 દુ 6 એટલે 2 વધે, મતલબ અહીંયા 2x થશે. એ જ રીતે અહીંયા 3 વડે ગુણતા 6 વડે ગુણતા 2 તેરી 6 એટલે 3 થાય એટલે કે 3x વત્તા અહીંયા 5 વત્તા 4 9 હતા. 9 ગુણ્યા પણ એક સંખ્યા કોઈ સમીકરણને ગુણાતી હોય તો એ બધા જ પદ સાથે ગુણાકાર થાય જ, એટલે 9 ગુણ્યા 6 કરવા પડે. સામે પણ x ગુણ્યા 6 એટલે 6x થશે. અહીંયા 3x વત્તા 2x એટલે 5x. તો 6x કરતાં 5x નાના છે અને સામે લઈ જઈએ તો 9 6 54 બરાબર 6x ઓછા 5x એટલે કે બાળકોની સંખ્યા 54 છે.